એક તરફ અમદાવાદની અંદર જ્યારે છેલ્લા 24 કલાકની અંદર 6.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો ત્યારે અમદાવાદમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે। અમદાવાદ વાસીઓમાં અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે તેમાં પણ વેજલપુરથી લઈને અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના ઘરો સુધી આ પાણી પહોંચ્યા છે। વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં પડેલા વરસાદને પગલે અનેક વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેમાં પણ પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે। ઝલક, જે રીતે વરસાદ અમદાવાદમાં વરસ્યો, અત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે, આપ જે વિસ્તારમાં છો ત્યાંની શું પરિસ્થિતિ? જે અમદાવાદ છે તે અમદાવાદ જે સમગ્ર અમદાવાદ જાણે કે જે બેટમાં છે તે બેટમાં ફેરવાઈ ગયું છે અને જે વરસાદી પાણીનો જે નિકાલ છે તે તંત્ર કરી શક્યું નથી। જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હાટકેશ્વર વિસ્તારના છે તે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયું છે। તમે જોઈ શકો છો કે જે ઇમરજન્સી પાણી આવે છે અને પાણીમાંથી પસાર થવું પડે છે। આ મોટાભાગે જે પાણી છે પાણી ભરાય છે અને જે મેડિકલ ઇમરજન્સી સર્જાય છે ત્યાં પણ 108 સેવા છે, 108 પણ જે અહીંયા આપશે પાણીમાંથી જે 108 છે તે પસાર નથી। તમે દ્રશ્યમાં જોઈ શકો છો વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, લોકો પણ છે તે પગપાળા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। રિક્ષા છે તો રિક્ષા પાણીમાં જે ખાડામાં છે ફસાઈ ગઈ છે। આમ કહી શકાય કે જે પાણી છે હજુ પાણી ઉછળ્યા નથી અને લોકો છે તે લોકો હાલાકીનો સામનો કરી રહ્યું છે। સમગ્ર જીવન જાણે ઠપ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે। કોર્પોરેશન જે દાવો કર્યો હતો કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે જે પાણી છે તરત ઉતરી જશે અથવા પાણી નહીં ભરાય, પરંતુ હજુ પણ જે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। લોકો જાણે છે તે નદીમાંથી પસાર થતા હોય તેવા દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તાર જળમગ્ન નદી છે, વાહનો મુશ્કેલીથી પસાર થઈ રહ્યા છે। તમે શું કહેશો ભાઈ, જે પાણી ભરાઈ ગયા છે કઈ રીતની હાલત તો મેડમ બહુ ખરાબ છે, પણ આ બ્રિજને લીધે વધારે થાય। બ્રિજ જો હરકું કરી દીધું હોત તો આવી પબ્લિક ને જનતાને હેરાનગીરી ના થાય। કાલે ઓછામાં ઓછી ને 500 જેવી ગાડીઓ ખરાબ બગડી, મારી પોતાની પણ ગાડી બગડી છે। શોરૂમમાં જઉં છું, તમારી ગાડી બગડી ગઈ? મારે પણ બગડી। આ પાણીમાં એટલા પાણી પણ આ બ્રિજને લીધે બ્રિજનું જો કામ થઈ ગયું હોત તો આવું તો ના બને ના, કેમ કે 12 મહિને બ્રિજ બંધ પડ્યું છે। આ લોકોને કરવું તો જોઈએ, થોડું ધ્યાન આપવું જોઈએ। પાણી ભરાઈ જાય છે, શું કહેશો? પાણી ભરાઈ ગયું તો વરસાદને શું કરશો? ભરાઈ ગયું તો વરસાદની કઈ કુદરતી કઈ કહેવાય નહીં। કાકા તમે શું કહેશો, પાણી ભરાઈ ગયેલા છે હજુ પણ નિકાલ થયો નથી, શું કરીએ એના માટે બોલો? અમે તો કંટાળી ગયા છે, કંટાળી ગયા છો? કંટાળી ગયા છે બિલકુલ। આટલા વર્ષ થઈ ગયા આ વારમ ઘડીએ આવું, અને બ્રિજ નું કામ નહીં, અહીંયા ગાડીઓ બધું બંધ પડી છે। આ બ્રિજનું જે કામ ચાલુ થઈ ગયું એટલે તકલીફ ના થાય। આ બ્રિજ ના લીધે વધારે તકલીફ થઈ। કેટલા લોકો કાલે 50,000 વસ્તી જેવી તમે જોયું કે લોકો છે તે લોકો અહીંયા વાહન મૂકીને ગઈકાલ રાતે જતા રહ્યા હતા। પાણી ભરાઈ જવાને કારણે વાહનો પણ બગડી ગયા છે અને હાલ તે વાહન લેવા માટે આવે છે। આમ કહી શકાય કે જે તંત્ર છે તે તંત્રની બેદરકારીને કારણે જે લોકો છે તે લોકો હાલ તો પરેશાન થઈ રહ્યા છે। જી કાલરોજ પણ ઝલક આપે ગોમતીપુર વિસ્તારની પરિસ્થિતિ વર્ણવી હતી, ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા। ફાયર સ્ટેશનની અંદર પણ પાણી ફરી વળ્યા હતા। પૂર્વથી લઈને પશ્ચિમ સુધી અમદાવાદની અંદર આવી હાલત જોવા મળી છે, ત્યારે વધુ શું વિગતો છે કે આ વિસ્તારો હજુ આવી પરિસ્થિતિમાં? 3 દિવસથી આવી રીતે પાણી ભરાયેલું છે। ઝલક, બિલકુલ, આપ અમારી સાથે જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર ઝલક।